વડોદરા શહેરમાં વરસાદી ટાણે અકસ્માત સહિતની વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે। શહેરના સુભાનપુરા વિસ્તારમાં વર્ષો જૂનું મહાકાય વૃક્ષ ધરાશય થતાં નીચે પાર્ક કરેલી કાર સહિતના વાહનો દબાઈ ગયા હતા, જ્યારે આ વૃક્ષ તૂટી પડતા દુકાન બહાર લાગેલા પતરાના શેડને પણ ભારે નુકસાન થયું હતું। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં તેજ પવનો ફૂંકાવાના કારણે જર્જરિત મકાનોનો કેટલાક ભાગ સાથે વૃક્ષ પણ તૂટી પડવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે સુભાનપુરા વિસ્તારમાં મોટું વૃક્ષ તૂટી પડ્યું હતું, પણ સદનસીબે મોટી જાનહાનિ ટળતા રહી ગઈ હતી। શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે વિશાળ પીપળાનું વૃક્ષ એકાએક ધરાશય થયું હતું, જેના કારણે વૃક્ષ નીચે એક કાર અને 2 વ્હીલર વાહન દબાઈ ગયું હતું, જ્યારે દુકાનની બહાર લગાવવામાં આવેલા પતરાના શેડને પણ મોટું નુકસાન થયું હતું। સદનસીબે આ ઘટના સમયે કોઈ અવરજવર નહીં હોવાથી મોટી જાનહાનિ થતાં અટકી ગઈ હતી। વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા બનાવની જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને ધરાશય થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી। સુભાનપુરા જલારામ મંદિર પાસે એક વૃક્ષ ધરાશય થઈ એવો વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો। તો વડીવાડી ફાયર સ્ટેશનથી અમે ઘટના સ્થળ ઉપર આવ્યા તો એક મોટું પીપળનું વૃક્ષ એક સ્કોડા ગાડી પર ધરાશય થયું હતું, એટલે કારને ઘણું બધું નુકસાન થયું છે। અત્યારે ઝાડ હટાવવાની ને ગાડી કાઢવાની કામગીરી ચાલુ છે।